જ્યારે પહેલી જ એન્ટ્રી કરી છે, એવી ધમાકેદાર એન્ટ્રી કરી છે કે 87 તાલુકાઓને તરબોળ કરી દીધા છે. આજે માહિતી, આજે આંકડા આવી રહ્યા છે. બપોરે 4 વાગ્યા સુધીના આજના આંકડા છે કે જેમાં 87 તાલુકાઓમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. એવો વરસાદ કે ક્યાંક કોઝવે તૂટી ગયા, ક્યાંક નદીઓ બે કાંઠે વહેતી થઈ ગઈ, ક્યાંક નદીઓ કાંઠા તોડી અને ગામમાં ઘૂસી ગઈ, ક્યાંક ખેતરોના પાળા ધોઈ નાખ્યા છે. તો ક્યાંક એવો વરસાદ વરસ્યો છે કે ખેડૂતો રાજીના રેડ થઈ ગયા છે. પણ શહેરી વિસ્તારોની અંદર જ્યાં પાણી ભરાયા છે ત્યાં કેટલીક જગ્યાએ દુકાનોમાં, ઘરોમાં, લોકોના ઘરમાં પારાવાર નુકસાની જોવા મળી રહી છે. પણ રિસાયેલા મેઘરાજા હવે રીઝ્યા છે, એ એક મોટી રાહતની વાત ગુજરાત માટે છે. કારણ કે ખેડૂતો માટે આ એક બહુ મોટી રાહત છે. ખેડૂતો છેલ્લા ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા. ઉનાળુ પાક કમોસમી વરસાદના કારણે બરબાદ થયો અને હવે ભીમ અગિયારસની વાવણી કર્યા પછી, ખેતીના શ્રી ગણેશ કર્યા પછી જો વરસાદ સમયસર આવે તો જ ચોમાસું પાક સારો થાય એવી આશા હતી અને હવે મેઘરાજાનું આગમન થયું છે.